નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયરમાં શોર્ટ નોટ જોઈ હતી, ટ્રુ ફોલ્સ જોયા હતા અને ફિલિંગ ધ બ્લેન્ક્સ જોયા હતા. તો ફિલિંગ ધ બ્લેન્ક્સ તમને હોમવર્કમાં પણ આપેલા હતા, તો તમે બધા એ કરેલા જ હશે, સોલ્વ પણ થઈ ગયા હશે. અને આજે હું તમને એ ફરી પાછા અહીંયા સોલ્વ કરાવું છું. જો કોઈ હજી ન કરેલા હોય તો આજે હું સોલ્વ કરાવું છું, એ પ્રમાણે કરી અને તમારી બુકમાં એનો આન્સર લખી નાખજો. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ બ્રેકેટ. બ્રેકેટ એટલે કૌંસ, કૌંસનો ઉપયોગ કરી અને આ પેરેગ્રાફ છે એને કમ્પ્લીટ કરો. હવે એમાં પહેલી છે ઇન્સ્પાઇટ ઓફ, ઓઇન્ટમેન્ટ અને ડૉક્ટર. તો ઇન્સ્પાઇટ ઓફ એટલે કે તેમ છતાં, ઓઇન્ટમેન્ટ એટલે મલમ, અને ડૉક્ટર એટલે કે જે આપણે તબીબ હોય છે, ડૉક્ટર હોય છે એ. હવે જોઈએ બ્લેન્ક્સ. બીઇંગ કેરફુલ, યુ ડુ ગેટ અ બર્ન, ગો ટુ અ બ્લેન્ક્સ ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ ઓઇલ ઓર બ્લેન્ક. એટલે આપણને કેટલી બ્લેન્ક આપેલી છે? 3, બરાબર. એક પહેલી અહીંયા છે, બીજી અહીંયા છે અને ત્રીજી બ્લેન્ક છે આપણે છેલ્લે છે. હવે આ ત્રણેય બ્લેન્કમાં આપણે બ્રેકેટમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને એમાં મૂકવાનો છે. તો બેઠે બેઠો પેરેગ્રાફ આપણને આપેલો જ છે ટેક્સ્ટ બુકમાં. જો તમને મળી ગયો હોય તો છેલ્લે આપણો પેરેગ્રાફ છે, પ્રિકોશન્સ જે ધ્યાનમાં રાખવાની બાબત છે એમાં આ વસ્તુ આવે છે. તો એમાં આવશે ઇન્સ્પાઇટ ઓફ બીઇંગ કેરફુલ. એટલે પહેલી જે બ્લેન્ક્સ છે આપણી એમાં શું આવશે? ઇન્સ્પાઇટ ઓફ, જે આપણને આપેલું જ છે, બરાબર. ઓકે, આ આવશે બ્લેન્ક નંબર 1માં. યુ ડુ ગેટ બર્ન, ગો ટુ અ. જો આપણે દાજી જઈએ તો આપણે ક્યાં જવું જોઈએ? ડૉક્ટર પાસે. તો ડૉક્ટર છે એ બીજી બ્લેન્કમાં અહીંયા આવશે. અને છેલ્લે છે ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ ઓઇલ ઓર. તો ચાલો કયું વધ્યું છે હવે? ઓઇન્ટમેન્ટ, ત્રીજું, બરાબર. કે ઓઇલ અને ઓઇન્ટમેન્ટ એટલે મલમનો ઉપયોગ કરવાની જગ્યાએ ડૉક્ટર પાસે જવું જોઈએ. તો પહેલી, બીજી અને ત્રીજી બ્લેન્ક આપણી કમ્પ્લીટ છે. પછી છે ઇન મેની કન્ટ્રીઝ, ખાલી જગ્યા આર. ચાલો પહેલાં એના મિનિંગ સમજી લઈએ. પહેલાં છે એક્સપર્ટ, પહેલી બ્લેન્ક્સ છે એક્સપર્ટ. એક્સપર્ટ એટલે કે જે એમાં માહિર હોય, જે એમાં કારગત હોય, વિદ્વાન. ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે એક વ્યક્તિ, અને ફાયર વર્ક્સ એટલે ફટાકડા. ચાલો હવે એમાં કઈ બ્લેન્કમાં શું મૂકવાનું છે એ જોઈ લઈએ. ઇન મેની કન્ટ્રીઝ, ખાલી જગ્યા આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ખાલી જગ્યા. ઘણા બધા દેશોમાં ફટાકડા છે એ એક વ્યક્તિ દ્વારા ફોડવાનું અલાઉડ નથી. તો આવું આપણે કહેવું છે. તો આપણે પહેલાંમાં ફટાકડા મૂકવાનું છે. તો ફટાકડા મૂકવા માટે આપણે પહેલાં શું મૂકશું? તો કે ઇન્સ્ટેડ ઓફ ઇન મેની કન્ટ્રીઝ ફાયર વર્ક્સ. તો ફાયર વર્ક્સ છે એ કેટલામી બ્લેન્ક્સમાં આવશે? પહેલી બ્લેન્ક્સમાં. આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે કે કોઈ એક વ્યક્તિ. તો આવશે બીજી બ્લેન્કમાં. યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેસ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ. કોઈ એક્સપર્ટની મદદથી જ આ વસ્તુ કરવી જોઈએ, બરાબર. તો ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ આર અલાઉડ. એટલે પહેલી ખાલી જગ્યામાં ફાયર વર્ક, બીજામાં ઇન્ડિવિજ્યુઅલ્સ અને ત્રીજામાં એક્સપર્ટ, બરાબર. તો આ બીજો પેરેગ્રાફ પણ આપણો કમ્પ્લીટ છે. પછી જોઈએ ત્રીજો પેરેગ્રાફ. ઇમ્પોર્ટેડ. ઇમ્પોર્ટેડ એટલે થશે આયાત કરવી. ઇમ્પોર્ટેડ એટલે આયાત કરવી. ઇમ્પોર્ટ્સ એટલે પણ આયાત. પેલું ઇમ્પોર્ટેડ એટલે આયાત કરતા હતા, ઇમ્પોર્ટ્સ એટલે આયાત, અને સ્ટોપ્ડ એટલે બંધ કરવી. હવે આ મેં શા માટે પેરેગ્રાફ લીધો છે? કારણ કે બંને શબ્દ સરખા છે.
એટલે આમાં આપણે ભૂલ થઈ જાય કે એક ઇમ્પોર્ટ્સ છે એક ઇમ્પોર્ટેડ છે, બંનેનો મિનિંગ તો સરખો જ થાય, પણ કઈ જગ્યાએ મૂકવું એટલા માટે મેં આ પેરેગ્રાફ અહીંયા લીધો છે. In India, fireworks used to be imported. Fireworks used to be imported એટલે પહેલી બ્લેન્ક્સ છે એમાં ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇનામાં આ ફાયરવર્ક્સ મોટા ભાગે આપણે પહેલાં ચાઇનામાંથી જ મગાવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીસ ઇમ્પોર્ટ્સ આ આયાત બરાબર, ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ બરાબર, ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ આ આયાતો બંધ કરી દેવામાં આવી. તો પહેલાંમાં આવશે ટુ બી, કારણ કે યુઝડ ટુ પછી બી એટલે V3નું રૂપ ઇમ્પોર્ટેડ, બીજામાં ઇમ્પોર્ટ્સ અને ત્રીજામાં સ્ટોપ્ડ. પછી છે છેલ્લું ફોર્થ, ઇન્ડિયા, સુક્રાંતિ અને મટીરિયલ બરાબર, ત્રણેય વર્ડ છેલ્લા છે. સમ હિસ્ટોરિયન સેઝ ધેટ બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ. તો ચાલો પહેલાંમાં શું આવશે? મટીરિયલ. બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા બરાબર, એની શોધ ક્યાં કરવામાં આવી હતી? ઇન્ડિયામાં. વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. સુક્રાંતિ, ત્રીજામાં સુક્રાંતિ રિટર્ન મોર ધેન 2000 years ago બરાબર, એમાં આવો ઉલ્લેખ હતો કે ફાયરવર્ક્સ છે એની શોધ તો ઇન્ડિયામાં થઈ છે. સુક્રાંતિમાં એવો ઉલ્લેખ હતો. એટલે પહેલું, બીજું અને ત્રીજું. એટલે આવી રીતના તમે પણ સોલ્વ કરેલા જ હશે, પણ મેં એની વ્યવસ્થિત તમને સમજ આપી દીધી છે. આપણને 3 માર્ક્સમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં આવી જ રીતે પૂછાશે બરાબર. તો અહીંયા આપણો યુનિટ નંબર 5 છે એ કમ્પ્લીટ થાય છે. ચાલો હવે આપણે આવીએ છીએ યુનિટ નંબર 6 તરફ. યુનિટ નંબર 6 શરૂ કરીએ એની પહેલાં તમને એક માહિતી આપી દઉં કે આપણે ગ્રામરમાં એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક પૂરો કરેલ છે. યુનિટ 1, 2, 3 તમને જે પહેલાં જ્યારે બીજા લેક્ચર્સની મદદથી તમને સમજાવેલા હતા. યુનિટ નંબર 4, 5, 6 આપણે કન્ટિન્યુ કરવાના છે. જેવા 4, 5 અને 6 થઈ જશે ત્યાર પછી ફરી પાછા આપણે ગ્રામરના ટોપિક તરફ આગળ વધશું. યુનિટ નંબર 4 વન્ડરફુલ ક્રિએશન અને યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર, આ બંને યુનિટમાં જેવી રીતે આપણે જોયું છે એવી જ રીતે યુનિટ નંબર 6માં જોવાનું છે. આમ જોવા જઈએ તો પહેલા સેમેસ્ટરમાં યુનિટ નંબર 1 to 6 હોય છે, એટલે આપણે 6થો યુનિટ પૂરો થઈ જશે પછી ગ્રામરના ટોપિક આપણે તરફ આગળ વધશું અને પછી આપણી પાસે સમય હશે તો આપણે ફરી પાછો યુનિટ 1, 2 અને 3 બરાબર, 1, 2 અને 3 કે જે તમે બીજા લેક્ચર્સ બીજા માધ્યમ દ્વારા શીખેલા છે. તો હું એવો પ્રયત્ન કરીશ કે હું મારી ચેનલની મદદથી તમને હું યુનિટ 1, 2 અને 3 છે એ ફરી પાછા રિવિઝન કરાવીશ. તો 6થા યુનિટ તરફ આપણે આગળ વધીએ એની પહેલાં હું તમને એક વાત કહેવા માગું છું કે આ યુનિટ 6 છે એ ટીચર અને સ્ટુડન્ટ, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની ઇન્ટિમેસી, આત્મીયતાનું દર્શન કરાવતો પાઠ છે. એક બ્લાઇન્ડ વિદ્યાર્થીની બરાબર, એક બ્લાઇન્ડ સ્ટુડન્ટ અને એને એક નવું જીવન આપે, એને ભણાવે, એને આગળ લાવે અને જીવનમાં ખૂબ જ પ્રગતિ કરાવે એવા એના એક એફિશિયન્ટ ટીચર. તો અહીંયા એક ટીચર અને એક સ્ટુડન્ટ વચ્ચેની વાત છે. સરસ મજાનો પાઠ છે, ઇન્સ્પિરેશનલ, કંઈક શીખવા મળે એવો પાઠ છે. પ્રી ટાસ્ક આપણને આપેલું છે. પ્રી ટાસ્ક મેં તમને કીધું એમ કે ટીચર અને સ્ટુડન્ટનો પાઠ હોવાથી આપણને અહીંયા આવું પ્રી ટાસ્ક જોવા મળે છે. અહીંયા તમને તમારા શિક્ષકમાં બિહેવિયરમાં કેવા ગુણ જોવા મળે છે એની ઉપર રાઇટ કરવાનું છે. અને પછી અહીંયા એક બ્રેલી બરાબર, બ્રેલી લિપિ આપેલી છે.
જે આપણને ખબર જ છે કે જે બ્લાઇન્ડ હોય, અંધ હોય, એ લોકોને વાંચવામાં આ ખૂબ જ ઉપયોગી થાય છે. આવી એક લિપિ હોય છે, સ્ક્રિપ્ટ હોય છે. અને પેજ નંબર 66 ઉપર જે આપણને આખું પ્રી ટાસ્ક આપેલું છે એ આપણને અહીંયા જોવા મળે છે. જેમ કે એ છે, તો એ કેવી રીતના લખાય, તો ઉપસેલો ભાગ હોય એ બ્લેક કલરનો જે ડાર્ક છે ટપકું, એ ભાગ ઉપસેલો હોય છે, બરાબર. તો એની મદદથી એ લોકો શીખતા હોય છે. તો ચાલો આગળ વધીએ આપણા યુનિટ તરફ. યુનિટ નંબર 6, જેનું નામ છે આઈ લવ યુ ટીચર. પેજ નંબર 67 ઉપર યુનિટનું નામ છે આપણું, અહીંયા તમને જોવા મળે જ છે, બરાબર. યુનિટ નંબર 6. તો જોઈએ એમાં. આઈ લવ યુ ટીચર મીન્સ કે ટીચર, હું તમને છે એ ખૂબ જ વહાલ કરું છું, ખૂબ જ પ્રેમ કરું છું, એવું છે એ સ્ટુડન્ટ કહે છે, બરાબર. શું કામ? કારણ કે ટીચરે એ સ્ટુડન્ટની લાઈફ આખી ચેન્જ કરી નાખી હતી. એ તમે પાઠમાં અંદર જોશો ત્યારે જ તમને ખબર પડી જશે કે ટીચરનું વિદ્યાર્થી પ્રત્યેનું ડેડિકેશન, કેટલું સમર્પણ હતું, બરાબર. વિદ્યાર્થી પાછળ, સ્ટુડન્ટ પાછળ ટીચરે પોતાની જાત આખી ઘસી નાખે છે. એટલા માટે સ્ટુડન્ટ એમ કહે છે કે આઈ લવ યુ ટીચર. જોઈએ રીડમાં. બ્રેકેટથી જ આપણો પાઠ શરૂ થાય છે. હેલન કેલર. તમને હું એક કેરેક્ટર, પાઠમાં આવતા કેરેક્ટરની માહિતી આપું. કેરેક્ટર એટલે કે કયા કયા નામ આમાં આવશે, કયા કેટલા વ્યક્તિઓ આમાં આવે છે. તો પહેલાં જ આવે છે હેલન કેલર. હેલન કેલર છે એ અહીંયા સ્ટુડન્ટ છે, બરાબર, વિદ્યાર્થીની છે. અને ટીચર છે એ છે મિસ એન સુલેવાન. એ પણ આગળ આવશે. આ બંને મેઇન કેરેક્ટર આપણા યુનિટના છે. તો જોઈએ પાઠમાં. હેલન કેલર became deaf and blind when she was very young. હેલન કેલર became deaf and blind. જો એક વર્ડ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, બરાબર. ભલે થોડુંક આપણને એમ થાય કે એકને એક વસ્તુ છે બે વાર 3 વાર બોલાય છે, પણ જે લોકોનો કેચઅપ પાવર સારો છે એને તો ખબર પડી જાય. પણ જેને પહેલાં હું માત્ર વાંચી અને સમજાવી દઉં તો ઘણાને એ વર્ડ નથી સમજાતા, બરાબર. જેમ કે હું પહેલાં ઇંગ્લિશનો યંગ છે ત્યાં સુધી અહીંયા સુધી હું પાઠ વાંચી અને તમને છે એ સમજાવી દઉં યંગ સુધી, અને પછી ફરી પાછું અહીંથી વાંચી માંડું અને પછી અહીંયા સુધીનું આવે એટલે ફરી પાછું આખી લાઈન બોલી જાઓ, તો તમને એ વ્યવસ્થિત સમજાતું હોતું નથી. જ્યારે એક શબ્દ છે, બરાબર, એ શબ્દ દ્વારા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. હેલન કેલર બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ. બીકેમ એટલે બની જવું. હેલન કેલર બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ. ડેફ અને બ્લાઇન્ડ આ બંને શબ્દ છે એ જો, ડેફ એટલે બહેરું અને બ્લાઇન્ડ એટલે આંધળું. તો હેલન કેલર છે એ આંધળી અને બહેરી બની ગઈ હતી વેન સી વોઝ વેરી યંગ. યંગ એટલે ખૂબ જ નાની ઉંમરમાં. જ્યારે તેની ઉંમર ખૂબ જ નાની હતી ત્યારે તે ડેફ એન્ડ બ્લાઇન્ડ, આંધળી અને બહેરી બની ગઈ હતી. એટલે જન્મજાત આંધળી અને બહેરી નહોતી, પણ નાની ઉંમરમાં એને એક રોગ લાગુ પડી ગયો હતો. એ રોગ લાગુ પડી ગયો હતો એટલા માટે એ ડેફ એન્ડ બ્લાઇન્ડ બની ગઈ હતી. સિન્સ સી વોઝ ડેફ સી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. બરાબર. અહીંયા સિન્સ એટલે થશે કારણ કે. સિન્સ સી વોઝ ડેફ, તે બહેરી હોવાના કારણે સી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, તેને શું ન આવડ્યું? બોલતા ન આવડ્યું, બરાબર. તે બહેરી હોવાના કારણે તેને બોલતા આવડ્યું નહીં. આપણને ખબર છે જો અહીંયા તે માત્ર આંધળી અને બહેરી છે, મૂંગી નથી, બરાબર. એટલે પણ આપણને એક વસ્તુ ખબર જ છે, આપણે બોલતા કેવી રીતના શીખીએ? જે આપણે સાંભળીએ, બરાબર, આપણે સાંભળીએ એવી રીતના બોલતા શીખીએ. જો આપણને કંઈ સંભળાય જ નહીં તો બોલતા ખૂબ જ વાર લાગે અથવા બોલતા ન આવડે, એવું પણ બને. તો અહીંયા એ આંધળી અને બહેરી હતી
અને ખાસ કરીને બહેરી હોવાથી તે બોલતા પણ શીખી શકી નહીં. બરાબર, હેલેન કેલર. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. તેથી, બરાબર, સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. તેથી તેના માતા પિતા છે એ ખૂબ જ ચિંતિત હતા. એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ. તેથી તેના માતા પિતા ખૂબ જ ચિંતિત હતા. Then they found Miss Sullivan, a teacher for the deaf and blind. ત્યાર પછી they found Miss Sullivan, a teacher for the deaf and blind. પછી એને એક શિક્ષક મળે છે. ફાઉન્ડ એટલે મળવું અથવા એને મળ્યા, ગોત્યા. તેને એક શિક્ષક શોધ્યા. એનું નામ હતું મિસ સુલેવાન. શું નામ હતું એનું? મિસ સુલેવાન. અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. અને સ્પેશિયલ એ આવા બાળકો હોય, બરાબર, જે શારીરિક રીતે અશક્ત હોય, ડિસેબલ હોય, એવા બાળકોના સ્પેશિયલ ટીચર હોય, એવા બાળકોની સ્પેશિયલ શાળા હોય, આપણને ખબર જ છે. તો એના માટે એના માતા પિતાએ હેલન માટે એક શિક્ષક શોધ્યા. એનું નામ હતું મિસ સુલેવાન. બરાબર. અને એ સ્પેશિયલ કોના ટીચર હતા? તો કે ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. શિક્ષક હતા કોના? તો કે ડેફ એટલે કે બહેરા અને આંધળાના. ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ. અને આ ટીચરે હેલનની લાઈફ છે એ ચેન્જ કરી નાખી. ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ. Here is an account of the turning point in her life in her own words. Here is an account of the turning point in her life. બરાબર. એના જીવનમાં જે ટર્નિંગ પોઈન્ટ એટલે કે જે એનું જીવન બદલી નાખ્યું, હેલનનું જીવન બદલી નાખ્યું, તેના જીવનના સંક્રાંતિકાળનો અહેવાલ તેમના જ શબ્દમાં આપ્યો છે. તેમના એટલે કોના? હેલનના શબ્દમાં. એટલે અહીંયા આગળ પાઠમાં જ્યાં જ્યાં આય આવે ત્યાં આપણે હેલન સમજવાનું છે. કારણ કે આ આખો પાઠ છે એ કોણ નરેટ કરે છે? નરેટ કરવું એટલે બોલવું. કોણ બોલે છે? હેલન પોતાના શબ્દમાં આખો પાઠ વર્ણન કરે છે. બરાબર. એટલે અહીંયા આપણને એક હેલનનું જીવન કેવી રીતના પરિવર્તિત થયું છે એનું એક અહીંયા આપણને એનું જીવન કેવી રીતના બદલી નાખ્યું છે એનો અહેવાલ એના જ શબ્દોમાં આપેલો છે. હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ. ઇન અકાઉન્ટ ઓફ એટલે કે ના જીવન એના બદલે. હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ. એના લાઈફમાં જીવનમાં જે ટર્નિંગ પોઈન્ટ ચેન્જ આવ્યો છે એના બદલે ઇન હર ઓન વર્ડ્સ, એના પોતાના શબ્દોમાં એક વર્ણન છે. તો જો એ શું વર્ણન છે? આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. બરાબર. શું કહે છે? તો મેં તમને કીધું એમ કે જ્યાં આય આવશે અહીંયા આપણે કોને સમજશું? હેલનને. કારણ કે આખું બોલે છે કોણ? હેલન છે, પોતાના શબ્દમાં વર્ણન કરે છે. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. 1887ની મને તે સવાર હજી યાદ છે. સ્ટીલ એટલે હજી. બરાબર. સ્ટીલ એટલે હજુ. રિમેમ્બર એટલે યાદ કરવું. ધેટ મોર્નિંગ એટલે તે સવાર. ઓફ ધ યર 1887. 1887ની તે સવાર મને હજી યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન. ત્યારે હું માત્ર 7 વર્ષની હતી. એટલે હેલન ત્યારે 1887માં કેટલા વર્ષની હતી? તો કે 7 years. એટલે હેલનનો જન્મ ક્યારે થયો હોય? 1880માં. બરાબર. હેલન કેલરનો જન્મ 1880માં થયો હતો. હવે 1887માં એટલે જ્યારે માત્ર 7 વર્ષની હતી ત્યાં સુધી એને કંઈ જ બોલતા નથી આવડતું. આપણને ખબર જ છે કે જ્યારે નાનું બાળક 1.5 વર્ષનું થાય, 1 વર્ષનું થાય ત્યારે તે ધીમે ધીમે બોલતા શીખે છે. અમુક વર્ડ બોલતા શીખે છે. પરંતુ અહીંયા હેલન છે એ 7 વર્ષની થઈ છતાં પણ હજી એને બોલતા આવડતું હતું નહીં. શું કામ? તો બિકોઝ ઓફ ડેફનેસ. બરાબર. એનું બહેરાપણાના કારણે. કારણ કે એ બહેરી હતી એટલા માટે કંઈ શબ્દ એ સાંભળી નથી શકતી. આંધળી હતી એટલા માટે સામેવાળાના લિપ્સ જોઈ નથી શકતી. જેમ કે નાનું બાળક છે એ લિપ્સ જોવે, આપણા હોઠ છે એ જોવે. બરાબર. આપણે માં, કાકા એમ બોલીએ તો એ આપણા લિપ્સ, હોઠ જોઈ અને પછી બોલતા હોય છે. એટલે અહીંયા તો બંને રીતે તે ડિસેબલ હતી એટલા માટે. હવે પાઠમાં જોઈએ. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન. માય ટીચર
એન સુલેવાન, આખું એ નામ આપેલું છે એન સુલિવાન, બરાબર. એના ટીચરનું નામ આપેલું છે અહીંયા. એમ કહે છે કે આઈ વોઝ જસ્ટ 7 years of age then my teacher એની સુલેવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. મારા ટીચર છે એન સુલેવાન કેમ એટલે આવ્યા, ટુ અવર હાઉસ ધેટ ડે, તે દિવસે અમારા ઘરે આવ્યા. નેક્સ્ટ ડે સી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. બીજા દિવસે સી લેડ મી એટલે દોરી ગયા, લીડનું V2 આપેલું છે લેડ, બરાબર. સી લેડ મી ઇન ટુ હર રૂમ, એ મને એના રૂમ તરફ દોરી ગયા. એન્ડ ગેવ મી અ ડોલ, અને મને મારા હાથમાં એક ડોલ એટલે કે ઢીંગલી આપી, બરાબર, ડોલ. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. શું કહે છે? આઈ પ્લેડ, હું રમી, વિથ ઇટ તેની સાથે, ફોર અ વાઇલ એટલે કે થોડાક સમય માટે, બરાબર, થોડાક સમય માટે હું તેની સાથે રમી. ધેન મિસ સુલેવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ ઓન માય પામ. ધેન મિસ સુલેવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ ઓન માય પામ, પામ એટલે હથેળી. પછી મિસ સુલેવાને મેડ એટલે કરી, સમ ફિંગર મુવમેન્ટ્સ, ફિંગર મુવમેન્ટ્સ એટલે હાથની હલનચલન, ઓન માય પામ, મારી હથેળીમાં મિસ સુલેવાને થોડીક હાથની કરામત કરી, હાથની હલનચલન કરી, બરાબર. હવે આને કેવી રીતના શીખવે છે? જો આપણી પાસે તો ભગવાને આપણને બધી એબિલિટી આપેલી છે, પરંતુ આવા ફિઝિકલી જે ડિસેબલ બાળકો હોય છે એને એક અલગ જ મેથડથી શીખવવાનું હોય છે, કારણ કે એને શીખવાની ગતિ ખૂબ જ ધીમી હોય છે. એટલે અહીંયા પણ થોડાક શબ્દો બોલતા બોલતા પણ ઘણો સમય લાગે છે, બરાબર. એટલે પહેલો શબ્દ છે એને DOLL, ડોલ બોલતા શીખવે છે, પણ કેવી રીતના? તો પહેલા દિવસે એને એક હાથમાં ઢીંગલી રમવા માટે આપે છે. હવે એનામાં સ્પર્શ શક્તિ તો હતી, એ સ્પર્શ કરી અને એ ખબર તો પડી જતી હતી કે આનો આકાર આવી રીતના છે, પરંતુ એનું નામ નથી ખબર એને કે આને શું કહેવાય, બરાબર. એનો વર્ડ શું છે એ ખબર નથી, એ જોઈ શકતી નથી કેવું દેખાય છે, એટલે એને એ ખબર નથી હોતી. એટલે હવે ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. અને પછી એમ કહે છે કે તે અનુભવ છે ને એ ખૂબ જ એક્સાઇટિંગ એટલે કે રસપ્રદ, બરાબર, ખૂબ જ એવો એક એક્સાઇટિંગ રસપ્રદ અનુભવ હતો. એ મારા માટે છે એ નવી નવી કંઈક આવી મોમેન્ટ, ક્રિયા છે એ કરાવતા હતા. એ ખૂબ જ રોમાંચિત કરે એવો અનુભવ હતો. એક્સાઇટિંગ એટલે રોમાંચિત કરે એવો. I got interested in that play and started imitating the movements she made with her finger. I got interested, અને એમ કહે છે કે I got interested in that, મને તેમાં રસ પડવા માંડ્યો, પ્લે તે રમતમાં, and started imitating the movements, and started imitate કરવું એટલે નકલ કરવી, અને મેં નકલ કરવાનું શરૂ કરી દીધું. શું? તો કે ધ મૂવમેન્ટ્સ સી મેડ વિથ હર ફિંગર, કે જે ક્રિયાઓ મારા હથેળીમાં કરતી હતી તે, બરાબર. એટલે અહીંયા આખું વાક્ય એમ કહે છે કે મારા ટીચર મારી હથેળીમાં જે ક્રિયાઓ કરતા હતા તે ક્રિયાઓની નકલ કરવાનું મેં શરૂ કરી દીધું. વેન આઈ ફાઇનલી સક્સીડ, હવે એ પોતે when I finally succeed in doing that correctly, I was thrilled. જ્યારે I finally succeed in doing that, જ્યારે હું ફાઇનલી સફળ થઈ ગઈ, in doing that આ વસ્તુ કરવામાં, કરેક્ટલી સારી રીતે, સાચી રીતે, I was thrilled મને ખૂબ જ આનંદ થયો, હું એકદમ રોમાંચિત થઈ ગઈ. I didn't know that I was spelling doll, મને પણ ખબર ન હતી કે હું ડોલનો સ્પેલિંગ જાણી રહી હતી અથવા તો ડોલનો સ્પેલિંગ લખી રહી હતી, બરાબર. એટલે અહીંયા કોઈ પણ અલગ એક્ટિવિટી, પહેલાં તો એને ડોલ આપે છે, પછી એને સ્પર્શ કરાવે છે કે આવો આકાર હોય તો એને ડોલ કહેવાય, કારણ કે જોઈ શકતી નથી, બરાબર. એટલે એક હાથમાં એને
ડોલનો અનુભવ કરાવે છે કે એનો શેપ આવો હોય છે. બીજા હાથમાં, બીજી હથેળીમાં એના હાથમાં એને શું કહેવાય એ વર્ડ લખે છે. એક હાથમાં ડોલને પકડી રાખે છે ઢીંગલીને, જ્યારે બીજા હાથમાં મિસ સુલેવાન ફિંગર મૂવમેન્ટ દ્વારા એને કહે છે કે આ જે તે પકડેલું છે ને એ શું છે, તો કે DOLL ડોલ છે. બોલતા તો આવડે જ છે એને, બરાબર. સી કેન સ્પીક, તે બોલી શકે છે. એટલા માટે અલગ મેથડથી એને પહેલો જ શબ્દ બોલતા શીખે છે. કયો શબ્દ બોલતા શીખે છે, તો કે ડોલ. પછી છે સમ ડેઝ લેટર વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન. થોડાક સમય પછી, સમ ડેઝ લેટર વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન. જ્યારે અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા. થોડાક દિવસો પછી, વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન, અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા. સડનલી, અચાનક, માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. અચાનક જ મારા ટીચરે મારો હાથ છે એ વોટર ટેપ એટલે પાણીના નળની નીચે રાખી દીધો. બરાબર, પાણી પડતું હતું એ નળની નીચે રાખી દીધો હતો. હવે હું તમને અને અમુક ઇમેજીસ બતાવવાનો પ્રયત્ન કરીશ કે રિયલ ઇમેજીસ છે. હેલન કેલન કોણ છે, મિસ એની સુલેવાન જે એના ટીચર છે એ કોણ છે, એક બે એક્ટિવિટી દ્વારા કેવી રીતના શીખવાનો પ્રયત્ન કરે છે એના હું તમને ઇમેજીસ બતાવવાનો પ્રયત્ન કરીશ. તો જોઈએ એના ઇમેજીસ. તો જો, જે આપણે વોટર ટેપની વાત કરીએ છીએ, બરાબર, પાણી નીચે હાથ રાખે છે, એ અહીંયા 1887ની વાત છે, એટલે બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર છે. અહીંયા હેલન કેલર અને એના ટીચર છે મિસ એને સુલેવાન. મિસ એને સુલેવાન વિશે જે આપણે યુનિટમાં નથી આવેલું, પણ હું તમને એ પણ કહી દઉં કે એને પણ ખૂબ જ નાની ઉંમરમાં આંખની એક તકલીફ થઈ ગઈ હતી. એટલે 70 કે 80% આંખ તો એની પણ નહોતી કામ કરતી, એના ટીચર મિસ એને સુલેવાનની. બરાબર, એટલે એવા ટીચર અને એવા સ્ટુડન્ટનો આ પાઠ છે કે બંનેની આંખો ખૂબ જ, એકની તો હતી જ નહીં, જ્યારે એકની આંખ ખૂબ જ નબળી હતી, છતાં ટીચર છે એને શીખવવામાં અને સ્ટુડન્ટ છે એ ટીચર દ્વારા શીખવેલું છે એ શીખવામાં એકદમ સફળ થાય છે અને એક દુનિયાને નવું એક્ઝામ્પલ આપે છે. બરાબર, આ એકદમ રિયલ સ્ટોરી છે, આમાં કંઈ જ એડ કરેલું નથી કે કંઈ જ ફિક્શન નથી. બરાબર, આ એકદમ રિયલ સ્ટોરી છે. એટલે અમેરિકામાં બનેલી સ્ટોરી છે આ. તમે સર્ચ કરી અને આની માહિતી પણ મેળવી શકો છો. એટલે આ અહીંયા અલગ અલગ એક્ટિવિટી દ્વારા કેવી રીતના શીખે છે એના ઇમેજીસ. જો હજી બીજા ઘણા ઇમેજીસ છે. અહીંયા આપેલો એક ઇમેજ બીજો જોઈ શકો છો તમે. મિસ એની સુલેવાન છે, એક બુક હાથમાં લઈને ઊભા છે અને હેલન કેલર છે એની પાસે એને ટચ કરીને સ્પર્શીને ઊભેલા દેખાય છે. પછી ત્યારે એ સમયમાં મેગેઝિનમાં આવેલો, ન્યૂઝપેપરમાં આવેલી એની જે એડ છે એમાં જો હેલન કેલર એટ સર્વિસીસ. બરાબર, હેલન કેલર અને મિસ સુલેવાન છે એ આપણે જોઈ શકીએ છીએ. જે રિયલ ન્યૂઝપેપરમાં કટિંગ છપાયેલું આવેલું હતું એ કટિંગ મેં અહીંયા લીધેલું છે. બરાબર, હેલન કેલર એટ સર્વિસીસ, જ્યારે એને જોબ મળે છે, સર્વિસ કરવા માટે જાય છે, ત્યારનો આ ઇમેજીસ છે. જે ઘણો મોટા થઈ ગયા હોય, અત્યારે તો 7 વર્ષની ઉંમરનું આપણે ત્યાં પહોંચ્યા છીએ, પરંતુ જ્યારે એનું એજ્યુકેશન પૂરું કરી અને નોકરી માટે જાય છે ત્યારની આ ઇમેજીસ છે. એટલે અહીંયા આપણે એના રિયલ ઇમેજીસ છે એ જોયા. હવે આપણે જઈએ આગળ પાઠ તરફ. તો ચાલો યુનિટમાં આગળ વધીએ. એનો હાથ છે એ ક્યાં નાખી દે છે, તો કે તરત જ એક પાણીના નળની નીચે એનો હાથ મૂકી દે છે. કોણ? તો એના ટીચર. કોનો હાથ? તો હેલન કેલરનો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. એક હાથમાંથી પાણી છે એનો ઠંડો પ્રવાહ પસાર થઈ રહ્યો હતો. સી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ. બીજી હથેળીમાં ફરી પાછું ડોલની જેમ બીજી હથેળીમાં મિસ એને સુલેવાન છે એ શું લખે છે? WATER, કે આવો સ્પર્શ થાય, આવો એનો અનુભવ હોય ત્યારે આને કયો વર્ડ બોલીશ? તો કે વોટર. બરાબર, આપણે તો જોઈ શકીએ છીએ એટલે અનુભવ ન કરીએ તો પણ ચાલે.
આપણે જોઈએ કોઈક આપણને એમ કહે કે આવી વસ્તુ હોય તો એને આ કહેવાય, તો આપણને ખબર પડી જાય. પરંતુ આંખ બંધ કરી અને કોઈ આપણને એમ કહે કે આ વસ્તુ આવી છે તો આપણને ન ખબર પડે, આપણે એને સ્પર્શ કરવો જ પડે. બરાબર, આપણે એને સ્પર્શ કરીએ, અડીએ તો જ ખબર પડે. એટલે અહીંયા એને દરેક વસ્તુ છે એ સ્પર્શ કરાવીને અડકીને બતાવે છે. તો હવે એને વોટરનો શબ્દ પણ આવડી ગયો છે. વી પ્લેડ ધીસ ગેમ. આગળ જોઈએ યુનિટમાં. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. અહીંયા ગેમનું નામ આપેલું છે એટલે કે એક્ટિવિટી. કઈ એક્ટિવિટી રોજ કરતા હતા એમ કહે છે. તો અમે આ દરરોજ એક્ટિવિટી રમતા હતા. કઈ એક્ટિવિટી હતી? તો ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. ઓબ્જેક્ટ્સ એટલે વસ્તુ, અલગ અલગ વસ્તુનો સ્પર્શ કરવો, બરાબર, અને એનું નામ બોલવું. આ હતી ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ એક્ટિવિટીઝ. ઇટ અવેકડ માય સાઉલ. મારા આત્માને જગાડી દીધો હતો. ઇટ અવેકડ, જગાડવું, માય સાઉલ, સાઉલ એટલે આત્મા. અને આ એક્ટિવિટીએ મારા આત્માને જગાડી દીધો હતો, કારણ કે હવે મને દુનિયામાં થોડોક છે એ રસ લાગવા માંડ્યો હતો, કારણ કે મને ખબર પડવા માંડી હતી કે આ વસ્તુને આ કહેવાય. બરાબર, એટલે કે છે ઇટ અવેકડ માય સાઉલ. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ. આઈ કેમ ટુ નો એટલે મને ખબર પડી કે એવરીથિંગ હેડ અ નેમ, દરેક વસ્તુને કંઈક નામ હોય. તમે જો કોઈ પણ એક કંઈ એવી વસ્તુ નહીં હોય કે જે નામ વિનાની હોય. બરાબર, આપણને છે ક્લાસરૂમમાં આપણે એમ કે ડસ્ટર લઈ આવો તો આપણને ખબર છે કે આને ડસ્ટર કહેવાય, કારણ કે આપણે એને પહેલાં આપણને ખબર પડેલી છે, આપણે એનું કીધેલું છે, આપણે જોયેલું છે એટલા માટે. એટલે હવે અહીંયા હેલન કેલર છે એને પણ સમજાઈ ગયું કે દરેક વસ્તુને કંઈક નામ હોય. આવું ફીલ થાય તો એ વોટર હોય, આવી રીતના શેપ હોય તો એ ડોલ હોય. એવી રીતના ઘણા બધા વર્ડ્સ તે શીખવા લાગી હતી અને હવે એને જીવનમાં રસ પડતો હતો. ચાલો આગળ જોઈએ. નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ્સ. થોટ્સ એટલે વિચાર. નાવ ઈચ નેમ, હવે દરેક નામ છે, ગેવ બર્થ જન્મ આપે છે, ટુ અ ન્યૂ થોટ નવા વિચારને જન્મ આપે છે. ડોલ તો કે ડોલ આવી હોય, બરાબર. વોટર તો વોટર આવવું હોય. તો હવે નવો વિચાર બીજો કયો? બરાબર, હવે નવી વસ્તુ કઈ? એવી રીતના દરેક નવી વસ્તુ નવા વિચારને જન્મ આપે છે. એવરી ઓબ્જેક્ટ આઈ ટચડ સીમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ. એવરી ઓબ્જેક્ટ આઈ ટચડ, દરેક વસ્તુ જે હું અડું છું, સીમ્ડ એટલે દેખાવું, હોવું, ટુ થ્રોબ વિથ લાઈફ જીવન સાથે ધબકી રહ્યું હતું. બરાબર, દરેક વસ્તુ જે હું અડતી હતી, ફીલ કરતી હતી, એ દરેક વસ્તુ મારા જીવન સાથે ધબકતી હતી. એટલે હવે દરેક વસ્તુ એના જીવનમાં ભાગ બનતી હતી. I was connected with the world through all the words. બરાબર, I was connected with the world. હવે હું વર્લ્ડ એટલે દુનિયા સાથે જોડાઈ રહી હતી એવું લાગ્યું. અને કોની મદદથી? તો કે ઓલ ધ વર્ડ્સ, શબ્દોની મદદથી. વિચાર કરો કે શબ્દ જ ન હોત તો, બરાબર, તમારું નામ જ ન હોત તો, કોઈ પણ ઓબ્જેક્ટને વર્ડ જ ન હોત તો શું થાત? તો કાંઈ એમનેમ દુનિયા ચાલી રહે. બરાબર, આપણે એમ કહે કે ચાલો આ વસ્તુ લઈ આવો, પણ આપણે એનો મિનિંગ જ ન ખબર હોત તો કે આવું હોય ને આવું કહેવાય, તો આપણે વર્લ્ડ દુનિયામાં કંઈ જ લાગતું હોય નહીં. પરંતુ હવે અહીંયા પણ હેલન કેલર છે એ દુનિયા સાથે જોડાઈ રહી હતી. બરાબર, વર્લ્ડ સાથે જોડાઈ રહી હતી વર્ડની મદદથી. સરસ મજાનું એક વાક્ય છે જો અહીંયા કે આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. હવે હું દુનિયા સાથે જોડાઈ રહી હતી કોની મદદથી? તો કે વર્ડની મદદથી, શબ્દોની મદદથી. હવે હું એમ કહું કોઈને મને પાણી પીવું છે, બરાબર, તો મને કોઈક પાણી લઈ અને ભરી આપે. હવે હું એમ કહું કે મારી ઢીંગલી સાથે રમવું છે, ડોલ સાથે, તો મને મારા હાથમાં કોઈક ડોલ આપે. એટલે હવે એના લાઈફમાં ઘણો બધો રોમાંચ આવી રહ્યો હતો.